અરવલ્લીના મોડાસામાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું અપહરણ કરવામાં આવ્યું છે। યુવતીના સગાઓએ તેના પતિને ઢોરમાર માર્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવકને ટોળામાંથી છોડાવ્યો હતો। ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે। મેઘરજની એક વિધર્મી યુવતીએ 6 મહિના અગાઉ મોડાસાના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। બંને સુખી લગ્ન જીવન જીવી રહ્યા હતા અને ભોગ બનનાર યુવકના જણાવ્યા અનુસાર તેઓ પત્ની સાથે વિઝાના કામ માટે મોડાસા કોલેજ રોડ પર આવેલી વિઝા કન્સલ્ટન્ટની ઓફિસે ગયા હતા। ત્યાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હતું। આ દરમિયાન વિઝા કન્સલ્ટન્ટે યુવતીને ફોન લઈને ઓટીપી ન આવતો હોવાનું બહાનું કાઢી યુવતીના પિયરિયાઓને જાણ કરી કે તમારી દીકરી અહીં વિઝાના કામે આવી છે। આ જાણ થતાં જ મેઘરજની યુવતીના પિયરવાળા તાત્કાલિક વિઝા કન્સલ્ટન્ટની ઓફિસે પહોંચ્યા હતા। તેઓ યુવતીને પકડી બળજબરીપૂર્વક કારમાં નાખી અપહરણ કરી ગયા હતા અને યુવતીના સગાઓએ તેના પતિ મિહિર પંચાલને પણ ઢોર માર માર્યો હતો। એટલામાં એક અર્ટિગા વ્હાઇટ કલરની આવી અને એમાંથી 4-5 માણસો ઉતર્યા અને એમાંથી 3-4 જણાએ મોઢું બાંધેલું હતું। બાકી એના ફેમિલી વાળાને હતા, એના મધર ફાધર ને બધા હતા। એ લોકોએ ટોળાને ઉશ્કેર્યું અને એમ કીધું કે આને તો હજુ વધારે મારે, આપણી છોકરીઓ લઈ જાય આમ તેમ। મારી વાઈફે બી ચીસો પાડી હતી, બચાવો બચાવો બચાવો। હું ગાડીમાંથી ઉતરી મારી વાઈફને બચાવવા ગયો, એટલામાંથી 4-5 શખ્સો આવ્યા, તેમાંથી 2 જણાએ મને ખૂબ માર માર્યો।